સહેલો છે ને એટલો જ અઘરો છે, સમજી લો. પહેલા વિશેની વાત કરી છે. તમારું રેવન્યુ ટાઇટલ ચોખ્ખું કરવું નહીં તમારી જવાબદારી છે, બરાબર સમજો. આપણે હંમેશા એક જ કરવા ટેવાયેલા છીએ કે અમારા બાપ દાદા વખત એલું બાપ દાદાને કંઈ ખબર નથી પડતી. બાપ દાદાને ઘણી ખબર પડતી હતી, નો વેચવી એવી ખબર પડતી હતી એટલે રહી અને તને દીધી. બાકી હાઈટ ઓડી તારે લેવી છે, બાપાએ સુવે ગઈ નહોતી લીધું એટલે રહી. તારે એસી નીચે હોવું છે, બાપા લીમડાની છાયા નીચે હોતા હતા એટલે રહી. એટલે બાપ દાદાને બહુ દોષ ન દેવા. રેવન્યુ રેકર્ડ આપણે ચોખ્ખા કરતા શીખવાનું. બાપ દાદા વખતથી શરૂ કરીને નાયતી ઉઠીને આપણે ચોખ્ખા કરવાના. તો 3 બાબતો ખાસ સમજી લો રેવન્યુ રેકર્ડ ચોખ્ખા કરવા માટેની. એક, ખેતરના નામને ટીપણ સાથે મેળવો, ટીપણ કઢાવો. ટીપણમાં ખેતરનું નામ છે, એ 7 નંબરમાં છે. શબ્દો છે કે નથી કાંઈ ફેરફાર છે તો અરજી કરીને દો, ટીપણ હારે જોડો, 7 નંબર હારે જોડો. સુધારવું પડશે, સુધારી દે, ઉપવી નોંધ આવશે. એ તમને એમ કોઈ કહે કે આની શું જરૂરિયાત છે, કાંઈ નહીં વિચારવાનું, આપણે જરૂરિયાત છે જ. રેવન્યુ રેકર્ડ ચોખ્ખો કરવો હોય એટલે ખેતરના નામની સુધારણા. 2, તમારા સર્વે નંબર જે નોંધેલો એ સિવાયનો સર્વે નંબર આમાં લખેલો હોય એવી જેટલી નોંધ હોય તે કાઢો. એ સરળ છે. તમારો સર્વે નંબર 33 છે, 33 સિવાયની 37ની 35ની 133ની જે નોંધ છે એ કાઢો. એ તમને લાગુ પડતી નથી. તમારા ટાઇટલમાંથી એને રદ કરો. આટલું સરળ છે. હવે ઘટતી નોંધો ચડાવો, એ થોડું અઘરું છે. શોધવી અઘરી છે ને, પણ ચડાવી હેલી છે. શોધી લીધી તમે, તો એને ચડાવી કેમ? આ ત્રણેય વસ્તુ આપણે આ પત્રકમાં શીખીએ છીએ.